રાધે રાધે મિત્રો, મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। મિત્રો, આજે હું તમને જણાવીશ એક પ્રેમની પરિભાષા વિશે। પ્રેમની કથા એટલે રાધા કૃષ્ણનો પ્રેમનો ઇતિહાસ હું તમને જણાવીશ। રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ મિત્રો, એક પણ ન થયા ને અલગ પણ ન થયા। પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું મિત્રો, ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું। સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ન હોત। કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ? હું કહું છું એક પળનો સાથ ને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ। બે જણ એકબીજાને ગમે એટલે લાગણી, બે જણને એકબીજા વગર ના ગમે એટલે પ્રેમ। પામવું ક્યાં જરૂરી છે, તું સાથે છે એ જ ઘણું છે, બસ તું અનુભવે એ જ ઘણું છે। કટલી ઝંખનાઓ સપનામાં જાગી હશે જ્યારે ઊંઘતી રાધા હશે અને વાસળી વાગતી હશે। કૃષ્ણ છે એટલે જ જીવન લીલામાં શ્વાસની છે આવન જાવન આ ખોળિયું, ગોકુળિયું ને હૃદયનું વૃંદાવન છે। થયા નહીં એકબીજા તો પણ એકબીજા માટે પ્રીત છે, કૃષ્ણ ને રાધા ન મળે એ તો આ જગતની રીત છે। એટલે જ શંખ ફૂક્યો કૃષ્ણએ જિંદગીભર, કારણ કે વાસળી વગાડે તો રાધા યાદ આવે। વિજોગણ થઈને રાધા જેને શોધી ના શકી વનમાં, મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં। આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા? મારી તમારી વાત મૂકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા। જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય તેવા લોકોને નફરત નહીં કરતા, કેમ કે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વક્તવ્ય ધરાવો છો। શ્યામની સુંદર આંખોની અડફેટે એવી છડી કે આવી હતી રમવા રાચ ને સીધી પડી પ્રેમમાં। પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, અને પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે। પ્રેમ તો એવી અઘરી કળા છે, સ્વીકારે તાજ અચકાય તે કરીશું જાણે। રીસાઈને રાધા કહે તારી પાસે તો છે ઘણી ગોપી, કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી। આપણને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ, બાકી કૃષ્ણ સાથે પણ ઘણી ગોપી રાસ રમતી હતી, પણ દિલમાં તો રાધા જ વસતી હતી। સંબંધો સાચવી લેજો વાલા, કળયુગમાં કોઈ રાધા કે કૃષ્ણ જેટલું ચાહતું હોય તો તેને દૂર કરતા પહેલા વિચારજો। જરૂરી નથી કે દરેક પ્રેમમાં મિલન હોય જ, અમુક પ્રેમ એવો પણ હોય છે જે સાથે પણ નથી રહી શકતા અને એકબીજા વગર પણ। જો કોઈ વસ્તુ ખોવાઈ જાય ને તો થોડું શોધવાથી કદાચ મળી જશે, પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નહીં મળે। દુઃખ અને વેદનાના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તમે એ પીડાને હસતા મુખે સ્વીકારશો ને ત્યારે સમજાશે કે સ્વયં કૃષ્ણને કૃષ્ણ બનવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે। જગ શું જાણે કે રાધાએ શું શું ખોયું હશે, સાના ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે। મિત્રો, પ્રેમની સાચી પરિભાષા શું હોઈ શકે એ તો રાધા કૃષ્ણ સિવાય તો લગભગ જ કોઈ જાણી શકતું છે। તો મિત્રો, આ હતો રાધા કૃષ્ણનો પ્રેમ। મિત્રો, પ્રેમ તો ઘણી પ્રકારના હોય છે, મા બાપનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, પણ આ તો રાધા કૃષ્ણનો પ્રેમ, આના જેવો પ્રેમ કોઈ કરી ના શકે। તો મિત્રો, તમારો કિંમતી સમય આપી મારા વિડીયો જોવા બદલ તમારો આભાર, અને તમને આ વિડીયોમાં કાંઈ શીખવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરો। મિત્રો, મળીએ નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।